એક લગ્નની કંકોત્રીમાં લખ્યું હતું, ખાસ નોંધ, દારૂડિયાઓએ લગ્નમાં આવવું નહીં. વરાજો જ ન આવ્યો. એ જ એટલું બધું પીતો તો એ જ ન આવ્યો. બોલો. એક ભાઈને લગ્ન હતા ને, તો એના માસા છે ને એ પોલીસમાં નોકરી કરતા હતા. આ ભાઈ એને કંકોત્રી દેવા ગયો એના માસાને. તો ટેબલ ઉપર કંકોત્રી મૂકીને તો એના માસા એને સામું જોઈને કે ઘટના સ્થળ ક્યાં છે? ઘટના સ્થળ ક્યાં છે? એક છોકરો છોકરી જોવા ગયો, કન્યા જોવા ગયો ને, તો છોકરો ઇન્ટરવ્યુ લેતા હતા. એટલે છોકરાએ પૂછ્યું કે તને શું ગમે? છોકરી કે મને ફરવું ગમે. ઓહો, ફરવું તો મને બહુ ગમે, હું એ કે રોજ ફરું. તો છોકરી બિચારી હા પાડી દીધી કે આપણે લગ્ન કરી નાખીએ. લગ્ન થઈ ગયા, 6 મહિના થયા. બોલો, 6 મહિના થયા પછી ઓલી છોકરી એક દી ઓલા એના ઘરવાળાને કે 6 મહિના લગ્ન ને થયા, હવે તો ફરવા લઈ જાઓ. એટલે ગાંડી કે તારે બોલવું જોઈએ ને, તૈયાર થઈ જાય. હાલી કે હું તો રોજ ફરું છું, ચાલ તૈયાર થઈ જાય. એની ઘરવાળી તૈયાર થઈ ગઈ, બાઇક વાહે બેહારીને ઓફિસે લઈ ગયો. ને ઓલી ફરતી ખુરશી હતી ને એની માથે બેહારી મીંડો ફેરવવા. તેની ઘરવાળી કે આ શું કરો છો? એ કે તને ફેરવું છું. તને કહ્યું હતું ને ફરવાનો મને શોખ છે, હું આખો દી બેહીને ફરતો જાઉં માથે, હવે તું ફેર ગાડી છે. બોલો, આમ ફેરવતો. એક બેન બાજુવાળાને કહેતા હતી કે મારો ઘરવાળો કે જુગાર રમવા જાય ને તો જીતીને આવ્યો હોય કે હારીને આવ્યો હોય મને તરત ખબર પડી જાય. એ કેવી રીતના? એ જીતીને આવ્યો હોય ને તો કોર્ટનો એ કે છે ને, હારીને આવ્યો હોય ને હારીને તો કોર્ટનો સીધો ઘા કરે. હારીને આવ્યો હોય તો કોર્ટનો સીધો ઘા કરે, અને જીતીને આવ્યો હોય ને તો કોર્ટ કાઢે, પછી આમ હેંગરમાં ભરાવે, પછી કવરમાં ચડાવે, ચેન બંધ કરીને આરામથી કબાટમાં મૂકે. એટલે હું સમજી જાઉં કે આજ જીતીને આવ્યો છે. ઘા કરે તો સમજી જાવ આજ હારીને આવ્યો છે. આવા અનુમાન કરી લે. બોલો. એક વકીલ સાહેબે એક ભાઈને પૂછ્યું કે તમે તમારી ઘરવાળીને ઝેર આપ્યું તો તમને જરાક એની ઉપર દયા ન આવી? કોફીમાં ઝેર નાખીને તમે તમારી ઘરવાળીને આપી દીધું તો તમને જરાક એની ઉપર દયા ન આવી? બોલો કે સાહેબ આવીને દયા. એ કે ક્યારે દયા આવી? એ કે એને બીજો કપ કોફીનો માંગ્યો ને ત્યારે મને દયા આવી. આ ખોટો માંગે છે. એક બેન હવારના પોરમાં નીકળ્યા, હાથમાં બંગડિયું ને ગળામાં હોનાનો ચેન ને માથે પાછો મોટો બીજો ચેન ને બુટિયું ને આ બધું એવું બધો શણગાર કરીને નીકળ્યા, એટલું બધું હોનું પહેરીને. તો સામે એક બેન અને એક ભાઈ મળ્યા. એટલે ઓલા બેને આ બેનને કીધું, બેન એટલું બધું હોનું પહેરીને ન નીકળાય, કે બંગડિયું ને ચેન ને આ બુટિયું ને આવું બધું પહેરીને ન નીકળાય, કોક લૂંટી જાય. ઓલા બેન કે ડુપ્લિકેટ છે, ડુપ્લિકેટ. પછી એ બેન કાંઈ બોલે ને, પછી આ બેનની સામું જોઈને કે આ ભાઈ છે તમારી હારે, એ તમારો ઘરવાળો છે? ઓલા બેન કે ના રે ના, એ ડુપ્લિકેટ છે. તારી પાસે ડુપ્લિકેટ હોય મારી પાસે ડુપ્લિકેટ છે. હમણાં બાઘો એની ઘરવાળીને મેળામાં લઈને ગયો. તો હવે એની ઘરવાળી પાછી એટલી બુદ્ધિશાળી, તે એને ઘરેથી ટિફિન બનાવી લીધું. બોલો, કે મેળામાં પાછું જમવા બમવા મળે કે ન મળે, તો ટિફિન ભેગું લઈને 2 માણા ગયા. તો બાઘો કે લાય ટિફિન મને દઈ દે. કે નહીં, ટિફિન તો હું જ રાખી, તમે કે મારું પર્સ પકડો. તો બાઘો કે મને ટિફિન દઈ દે ને, પર્સ તું રાખ. એ કે નહીં, ટિફિન તો હું જ રાખી, પર્સ તમે રાખો. બાઘો કે પણ તને ટિફિન દેવા વાંધો હું છે? ત્યારે એની ઘરવાળી બોલી કે મેળામાં એટલું બધું માણસો છે, તમે ક્યાંક ખોવાઈ જાઓ તો હું તો ભૂખી મરી જાઉં ને. આ તો ટિફિન મારી પાસે હોય તો બેહીને ખાઈ લેવાય છે. મેં બાઘાને કીધું, મેં બાઘા તને ખબર છે ને આજ રાતે હું તારી ત્યાં જમવા આવવાનો છું? એ ભાભીને ખબર છે ને? મને કે ખબર જ હોય ને, સવારનો એનો તો ડખો હાલે છે, સવારની માથાકૂટ હાલે છે કે આજે જમવા આવવાનું છે. હેલો મિત્રો, મારે ચેનલનું નામ છે યશ પટોળિયા. તમે મારી ચેનલ એકવાર વિઝિટ કરજો. તમને મારી ચેનલ ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, અને મારા વિડીયો છેલ્લે સુધી જોજો, તમને બહુ મજા આવશે. અને એક પ્રેમભરી કોમેન્ટ કરતા રહેજો. અને મારા શોર્ટ વિડીયો તમને ગમશે, વિઝિટ કરજો. બાય બાય ગાઈસ. મારે એકવાર ચેનલની મુલાકાત લેવી.